મોરબીના પીપળિયા નજીક ભયાનક અકસ્માત, દ્વારકા પદયાત્રીઓ પર ટ્રક ફરી વળ્યો, 4ના મોત, એક ગંભીર. મોરબી જિલ્લાની પીપળિયા નજીક આજે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તથા વાવ-થરાદ વિસ્તારના પદયાત્રીઓ દિયોદરથી દ્વારકા તરફ પદયાત્રા તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન એક બેકાબુ ટ્રકે પદયાત્રીઓના જૂથને અડફેટે લેતા 4 પદયાત્રીઓના સ્થળ પર જ મોત થયા, જ્યારે એક પદયાત્રી ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રાપ્ત વિગત મુજબ પદયાત્રીઓ રસ્તાની બાજુમાં શાંતિપૂર્વક પગપાળા આગળ વધી રહ્યા હતા. જે દરમિયાન અચાનક ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે વાહન પરનું નિયંત્રણ ગુમાવતા પદયાત્રીઓ પર ટ્રક ફરી વળ્યો. અકસ્માત એટલો ભયાનક હતો કે 4 પદયાત્રીઓએ ઘટના સ્થળે જ અંતિમ શ્વાસ લીધા. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ પદયાત્રીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર પદયાત્રીઓની ઓળખ કરવામાં આવી છે, જેમાં અધગામ, તાલુકો ઓગળ, જિલ્લો બનાસકાંઠાના ચૌધરી દિલીપભાઈ રાયાભાઈ ઉંમર 28 અને ચૌધરી હાર્દિકભાઈ માલાભાઈ ઉંમર 28નો સમાવેશ થાય છે, જ્યારે નવા તાલુકો દિયોદર, જિલ્લો વાવ-થરાદના ચૌધરી ભગવાનભાઈ લાલાભાઈ ઉંમર 65 તથા ચૌધરી અમરાભાઈ લાલાભાઈ ઉંમર 62નો મોત થયા છે. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન સાથે ફરાર થઈ ગવાનું જાણવા મળ્યું છે. પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની તથા ટ્રકની શોધખોળ શરૂ કરી છે. આ કરુણ અકસ્માતથી મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાયો છે, તેમજ સમગ્ર વિસ્તારમાં દુઃખ અને સંવેદનાની લાગણી ફેલાઈ છે. બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવ-થરાદ. જે દુઃખદ ઘટના છે તે મોરબી માટે બની છે, કઈ ઘટનાથી શું હતું આખું? આજે પીપળિયા 4 રસ્તા એટલે માળિયાની હદમાં એક અકસ્માત થયો છે. ત્યારે દિયોદરથી દ્વારકા જતા પેડલ યાત્રીઓ અને 4 લોકોનો ટીમ હતી. એ લોકો કોઈ ટ્રકે ટક્કર મારી જ્યાં એ લોકો મૃત્યુ થયા છે. ત્યારે આજે સિવિલ હોસ્પિટલે એમની બોડીની આવી ગયા છે. મને ત્યાંથી જ જાણ થયેલી અને થોડીક મદદરૂપ થવા માટે આશ્વાસન આપવા માટે સિવિલ હોસ્પિટલ પર આવ્યું છે. નામ કલ્યાણભાઈ અણદાભાઈ, અધગામ, તાલુકો કોંકરેજ, જિલ્લો બનાસકાંઠા. આ અકસ્માતની ઘટના બની ક્યાં બની છે? તમે ક્યાં લોકો ક્યાં જતા હતા? અમે અધગામથી નીકળીને દ્વારકા જતા હતા. એટલે 3 ભાઈ નવા દિયોદરના હતા અને 7 જણ અમે હતા, 8 જણ અમે હતા અધગામના. અને આજ 6થો દિવસ અમે રાત રોકાણા હતા સરવરના હનુમાન મંદિર છે ને એ આશ્રમમાં રાત રોકાણા હતા. અહીંયાથી વહેલા અમે નાહી ધોઈને અમે 5 ભાઈ આગળ નીકળી ગયા. એટલે લગભગ પીપરાના ચોકડી અમે પહોંચી ગયા અને ઈરાઈ સર્વરથી 2 કિલોમીટર પાછળ 4 ભાઈ આવતા હતા. 4 ને 5 ભાઈ. એટલે એક ભાઈને થોડીક ઈજા થઈ છે ને આ 4 ભાઈને ગાડીવાળા ટક્કર મારી. પછી એક ગાડી પાછળથી આવી, એણે દેખી એવું છે એટલે અને અમને આગળ જઈને ઊભા રાખ્યા કે તમારા જેવા ધોતીવાળા બાપા તમે ભેગા હતા? એટલે અમે બોલ્યા કે હા હતા. કે કેટલા જણા? કે 4-5 જણા. તો કે અહીંયાને રોડ ઉપર પડ્યા છે ને કોકે ટાલો માર્યો છે. એટલે અમે અહીંયાથી વાન કરીને પાછા આવ્યા, પીપળિયા 4 રસ્તાથી પાછા આવ્યા ત્યારે આ 4 ભાઈની લાશ પડી. કોણ છે મૃતકમાં? અમરાભાઈ લાલાભાઈ દિયોદર નવા, ભગવાનભાઈ લાલાભાઈ દિયોદર નવા, હાર્દિકભાઈ માલાભાઈ અધગામ અને દિનેશભાઈ રાયાભાઈ અધગામ કાંકરેજ. એ 2 કાંકરેજ, 2 દેવ. તમારું નામ? મારું નામ કલ્યાણભાઈ અણદાભાઈ ચૌધરી.